15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કરજણમાં નુરાની મસ્જિદ ખાતે બાળ જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા બાળકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ નગરના જલારામ નગર વિસ્તારમાં આવેલી નુરાની મસ્જિદના પટાંગણમાં નાના બાળકો માટે ધાર્મિક જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું. નુરાની મસ્જિદના મૌલાના સાહેબના માર્ગદર્શન હેઠળ મદ્રસામાં દીની તાલીમ લઈ રહેલા બાળકોને વાર્ષિક ઇસ્લામી શિક્ષણના અનુસંધાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જલસા દરમિયાન બાળકો દ્વારા નાત શરીફની સુંદર પઠન સાથે ધાર્મિક તકરીરો રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના સંદેશ મુજબ તમામ ધર્મના લોકો સાથે પ્રેમ, મોહબ્બત અને ભાઈચારાથી જીવન ગુજારવાની ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો. મદ્રસાના બાળકોએ જાહેર મંચ પરથી ઇસ્લામ શું છે વિષય પર પ્રભાવશાળી પ્રવચનો કરી શ્રોતાઓને સંદેશ આપ્યો હતો. જ્યારે નાત શરીફની પઠનથી ઉપસ્થિત લોકોના દિલોને સ્પર્શી લીધા હતા. કાર્યક્રમના અંતમાં મદ્રસાના વાર્ષિક શિક્ષણ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં દિવાન સાદિક શાહની પુત્રી મિસ્બા બાનુએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તેઓની આ સફળતા બદલ આયોજકો દ્વારા મિસ્બા બાનુને ઇનામ રૂપે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી, જેને લઈ ઉપસ્થિત સૌએ તાળીઓ વગાડી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ધાર્મિક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પાલેજ ટાઈમ્સ, કરજણ.